નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એમાં 18મી કાવ્ય છે સોના જેવી સવાર, તેના વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સોના જેવી સવાર એ કાવ્ય વિશે સમજૂતી મેળવી। તો આ લેક્ચરમાં આપણે કે સોના જેવી સવાર એ કાવ્યના આઈડિયલમાં આપેલા પ્રશ્નો વિશે સમજૂતી મેળવીશું। હવે મિત્રો, આપણે આઈડિયલમાં પુરાવેલા આ પ્રશ્નોની સમજૂતી મેળવવાનો શું ફાયદો છે? તો આ પ્રશ્નો જો તમે સમજીને પાકા કરશો તો તમને સરળતાથી યાદ રહી જશે અને એક્ઝામ ટાઈમે તમને ભૂલાશે નહીં। કોઈ પણ પ્રશ્નો, કાંઈ પણ વસ્તુ છે તમે સમજીને તમે યાદ રાખી હશે ને તો એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે અને જ્યારે એની જરૂર હોય ત્યારે તમને ભૂલાશે નહીં। તો આપણે આ પ્રશ્નોની તૈયારી સરસ કરવાની છે। એક એક પ્રશ્નો ઉપર સરસ ધ્યાન આપવાનું છે। હાથમાં પેન અને બુક લઈને પણ ક્યારેક અમુક એવો પ્રશ્ન હોય તો એને નોટ કરી લેવાનો છે। તો જો આવી રીતે તૈયારી કરશો તો તમને પ્રશ્નો છે ક્યારેય ભૂલાશે નહીં અને તમારે પાકા પણ કરવા પડશે નહીં। સમજી ગયા હશો તો તમને પણ આવડી જશે। ચાલો, તો એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે સોના જેવી સવાર કાવ્યના કવિ કોણ છે? આપણે સૌપ્રથમ કાવ્ય ભણ્યા એ પહેલાં જ આપણે કાવ્યના કવિ વિશે પરિચય મેળવ્યો હતો। કોણ છે કાવ્યના કવિ? તો કે ચંદ્રકાંત શેઠ। આગળનો બીજો પ્રશ્ન છે, સવાર કેવી છે? અહીંયા આપણને પહેલું જ વાક્ય આપેલું છે કે ભરી ભરીને સવાર પીતી સોના જેવી સવાર છે જી। અહીંયા આપણે સવાર તો કે સોના, રૂપા, તાંબા, ખુશનુમા, આ બધા એવા ઓપ્શન આપેલા છે। તો એમાંથી આપણે જે કાવ્ય ભણ્યા છીએ તરત બીજું જ વાક્ય બીજી જ લીટીમાં આવે છે કે સોના જેવી સવાર છે જી। આપણે પ્રકૃતિના બધા જ તત્વો સાથે સરખામણી કરતા હોય તો કે એની દરેક વાક્યની બીજી લીટીમાં દરેક પંક્તિ એમાં બીજી જે પંક્તિ છે એમાં આપણે સોના જેવી સવાર, સોના જેવી સવાર, એટલે આ પ્રશ્નો આપણને એકદમ સરળતાથી યાદ રહી જાય એવો છે। આગળનો પ્રશ્ન જોઈએ કે આ કાવ્યમાં પનઘટનો અર્થ ખાલી જગ્યા શું થાય છે? પનઘટનો અર્થ તો અહીં આપણને મગજમાં પહેલાં એવું હતું કે પનઘટ એટલે બેડું થાય, પણ ખરેખર અહીં પનઘટનો અર્થ શું થશે? તો કે કૂવો। પનઘટનો અર્થ કૂવો એવો થાય છે। આગળનો આપણે પ્રશ્ન જોઈએ, સવાર સામા ફરફર ફરકી ઉઠી। જો આપણે કાવ્યની પંક્તિ આપણે પાકી કરી લઈએ ને તો આપણે આ પ્રશ્નો એકદમ સરળતાથી જવાબ આપી શકશું કે સવાર સામા ફરફર ફરકી ઉઠી તો કે મોરપીંછમાં, કે સવારનું એકદમ ખુશનુમા વાતાવરણ હોય, મોર છે એની કળા કરતો હોય, કળા કરે એટલે શું કરે? એના પીછા છે એકદમ ભેગા કરેલા હોય પણ એ પીછા છે એકદમ ખુલ્લા કરે, બહુ સરસ લાગે। મોર કળા કરતો મોર છે, બહુ સરસ લાગે, એમાં પણ રંગબેરંગી પીછા, તો કે એમાં છે તો કે સવાર ફરફર કરતી ફરકી ઉઠે છે। ઓપ્શન સી આવશે, મોરપીંછમાં। આગળનો પ્રશ્ન જોઈએ તો કે પ્રકૃતિના કયા તત્વનો અહીં આ કાવ્યમાં ઉલ્લેખ નથી? ઘણા બધા તત્વોનો ઉલ્લેખ છે, તો કયું તત્વ છે કે એનો ઉલ્લેખ નથી? તો એમાં આવશે એ, સૂર્ય। કેમ કે પતંગિયું, તો કે પતંગિયું છે તો કે એના અલગ અલગ પાંખો છે એમાં લહેકી ઉઠે છે, લહેરી ઉઠે છે। પછી વાદળ છે એના રંગો અલગ અલગ, પછી માટીના કણમાં ગેકી ઉઠે છે, તો આવી રીતે એ બધાનો ઉલ્લેખ છે, સૂર્યનો ઉલ્લેખ નથી। આગળનો પ્રશ્ન જોઈએ કે સોના જેવી સવાર કાવ્યમાં કવિ શું કહેવા માગે છે? તો એમાં આપણે શું છે કે સવાર પડી છે, મહેનત કરું, સવારનું મહત્વ જ કંઈક વધારે છે, સવારની પ્રકૃતિનું ગુણગાન ગાય છે કે ગામડાની સવારની વાત છે? તો એમાં ઓપ્શન સી આવશે, પ્રકૃતિનું ગુણગાન ગાય છે। પ્રકૃતિના તત્વો ઉપર સવારની શું અસર થાય છે? તો એ મુખ્ય વિશેષ એ વસ્તુ કહેવા માગે છે।
આગળનો પ્રશ્ન જોઈએ તો કે કવિએ સવારને કેવી રીતે પીધી છે? તો ભરી ભરીને, મન ભરીને સવારને પીધી છે. તો એનો જવાબ આવશે સી, ભરી ભરીને. આગળનો પ્રશ્ન જોઈએ, કવિએ સવાર કોને પીવા દીધી છે? આપણે એ પંક્તિ યાદ કરીએ કે ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે. તો ફૂલોને, ઓપ્શન છે એવું કે ફૂલોને, તો કે હા, ઓપ્શન સી શું છે? તો કે ફૂલોને. કવિએ સવાર કોને પીવા દીધી છે? તો કે ફૂલોને પીવા દીધી છે. હવે આપણે ખાલી જગ્યાની સમજૂતી મેળવીશું કે ખાલી જગ્યા પર બેડામાં ચપકી સોના જેવી સવાર છે. પનઘટ, પનઘટ બેડામાં ચપકી સોના જેવી સવાર છે. બીજું, પાન પાનમાં ખાલી જગ્યા ટમકી સોના જેવી સવાર છે. ટસરે અને લીલાશ, તો ટસરે આવશે. શું થાય તમને ખબર છે ટસરે એટલે શું? મેં તમને કાવ્યમાં એના વિશે સમજાવ્યું હતું કે આપણે સવારમાં જે કૂણા કૂણા ફૂલ, કૂણા કૂણા પાંદડા હોય, નાની નાની કૂપણોમાંથી ફૂટ્યા હોય પાંદડા, કૂપણો ફૂટી હોય ને એમાંથી કે થોડુંક એમ કે સવાર જેવું વાતાવરણ થાય એટલે કૂપણો છે એ ખુલે, અને એ કૂપણો એકદમ લીલા લીલા આમ કૂણા કૂણા પાંદડા હોય, અને એ પાંદડામાં આપણે નજર કરીએ તો આપણને લાલ કલરની રેખા દેખાશે. તો આવી જે રેખા છે એને ટસરે કહેવાય. તો પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે. એ ટસરે શેમાં છે? તો કે પાનમાં, દરેક પાનમાં, પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે. આગળ, ક્યાંક કમળ સરોવરમાં ખાલી જગ્યા સોના જેવી સવાર છે. કમળનું જે સરોવર છે ત્યાં શું થાય છે? તો કે ચમકે છે, ચમકી સોના જેવી સવાર છે. આગળનો પ્રશ્ન, રાતી હથેલીઓમાં ખાલી જગ્યા સોના જેવી સવાર છે. રાતી એટલે લાલ કલર જેવી છે, હથેળી છે, હથેળી, તો એમાં છલકે છે, છલકાય છે, એનો લાલ રંગ છે હથેળીઓમાં, જાણે કે છલકાતો હોય એવું લાગે છે. તો આ કોની અસર છે? તો કે સવારની અસર છે. તો ઉગી એવું નહીં થાય, શું થશે? છલકી. આગળનો પ્રશ્ન, ખાલી જગ્યાની પાંખે લડતી સોના જેવી સવાર છે. પતંગિયા, એની પાંખો કેવી હોય છે? રંગબેરંગી. તો અહીંયા લડે છે, તો એવી સોના જેવી સવાર છે. કોની પાંખે? તો કે પતંગિયાની. અહીં જો પંખીડાની પાંખે નથી આવતું. કોની? તો કે પતંગિયાની પાંખે લડતી. આગળનું ખાલી જગ્યા જોઈએ તો કે તડકામાં ખાલી જગ્યાથી મેકી સોના જેવી સવાર છે. તડકામાં શેનાથી મેકે છે? તો કે તાજુબથી સોના જેવી સવાર છે. હવે આપણે વિધાનો ખરા છે કે ખોટા તેના વિશે સમજૂતી મેળવીશું. ચાલો પેલું આપણે વિધાન જોઈએ કે સવાર ઝાડ અને ડાળીઓને પીવા દીધી. ખરેખર વાક્ય શું આવે છે? ફૂલ ફૂલને પીવા દીધી. એટલે આ વાક્ય ખોટું બનશે. ઝાડ અને ડાળીઓને પીવાની વાત આવતી નથી. બીજું વિધાન છે સોના જેવી સવાર કમળ અને સરોવરમાં ખીલી ઉઠી. ખરેખર આપણે જે વાક્ય જોયું તો અત્યારે ખાલી જગ્યામાં હું તમને અત્યારે બતાવું કે કમળ સરોવરમાં ચમકી ઉઠી. અહીં ખીલી ઉઠી એવો શબ્દ નથી આવતો. શું આવે છે? કમળ સરોવરમાં ચમકી ઉઠી. એટલે આ વાક્ય પણ આપણે ખોટું બનશે. આગળનું વાક્ય જોઈએ, સવાર માટીના કણ કણમાં ગહેકી ઉઠી. ગહેકી ઉઠવું એટલે મહેકવું, મહેકવું, સુગંધ ફેલાવવી. તો કે સવાર છે એ માટીના કણ કણમાં, માટીના કણે કણમાં ગહેકી ઉઠે છે, સુગંધિત એટલે થઈ જાય છે. માટીના કણ કણ છે એકદમ સુગંધ એમાંથી આપણને આવે છે. તો આ વાક્ય સાચું બનશે. આગળનું વાક્ય જોઈએ, ગંદકી એટલે મહેકી ઉઠી. તો ખરેખર ગંદકી એટલે મહેકી ઉઠી ન થાય. ગહેકી એટલે શું થાય? મહેકી ઉઠી. તો આ વાક્ય ખોટું બનશે. પાંચમું વાક્ય જોઈએ,
કે પૂગી એટલે પહોંચી, ઘરમાં પૂગી એવું આપણે વાક્ય આવે છે ને, સવાર છે તો કે પછી ઘરમાં પૂગે છે, તો પૂગી એટલે પહોંચી, તો આ વાક્ય સાચું બનશે. ચાલો આપણે હવે એક બે વાક્યવાળા પ્રશ્નો વિશે સમજૂતી મેળવીએ. બહુ સરળ પ્રશ્નો છે. જો તમે એને સમજશો તો તમને યાદ રહેવામાં વાંધો નહીં આવે, ઝડપથી યાદ રહી જાય એવા છે. કાવ્ય એક બે વખત તમે વાંચેલી હોય તો પણ તમને પ્રશ્નો વાંચવામાં અથવા પાકા કરવામાં સરળતા રહે છે. ચાલો આમાં પહેલો છે, સવાર ક્યાં ચમકી ઉઠી છે? સવાર ક્યાં ચમકી ઉઠી છે? તો વૃક્ષોના કોમળ પાનની લાલ ટસરો. હવે ટસરો શબ્દ વિશે તમને કંઈ બહુ પ્રોબ્લેમ નહીં પડે, સમજાઈ ગયું છે ને શબ્દ બધાને? ટસરો, ટસરે, તો કે કોમળ પાન છે, એકદમ કૂણા કૂણા પાન, એની લાલ ટસરે ઉપર, તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠી છે. કે કોના ઉપર ચમકી ઉઠી છે? તો કે લાલ ટસરો ઉપર. ક્યાંની લાલ ટસર? તો કે કોમળ પાનની લાલ ટસર અને સરોવરમાં ઉગેલા કમળ એના ઉપર સવાર ચમકી ઉઠી છે. બીજો આપણે પ્રશ્ન છે કે ટહુકે ચારે દિશાઓમાં કોણ રણકી ઉઠ્યું છે? તો ટહુકે ચારે દિશાઓમાં સવાર રણકી ઉઠી છે. આગળનો પ્રશ્ન જોઈએ કે સવાર કોના ટહુકે ચારે દિશામાં રણકી ઉઠી છે? કોણ ટહુકો કરે છે? તો સવાર પંખીઓના મીઠા મધુર ટહુકે. પંખીઓ જે મીઠો મધુર ટહુકે છે, તો એ મીઠા મધુર ટહુકે ચારે દિશામાં એનો રણકાર બધે એનો અવાજ એ ફેલાય છે. તો આવી રીતે મીઠા મધુર ટહુકા તો એ ચારે દિશામાં રણકી ઉઠી છે. ચોથો પ્રશ્ન છે, સવાર ક્યાં ઝબકી છે? તો પનઘટ પર પાણી ભરવા ગયેલી પનિહારીઓના બેડામાં. પનઘટ કૂવો, કૂવા ઉપર કૂવામાં પાણી ભરવા માટે જાય કોણ? તો કે પનિહારી, એના બેડામાં સવાર છે તો કે ઝબકી ઉઠી છે. આગળનો પ્રશ્ન જોઈએ, કોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે? કોની રાતી હથેળી છે? તો કે બાળકોની કોમળ અને રાતી હથેળી છે, તો એમાં સવાર છલકી ઉઠી છે. આગળનો પ્રશ્ન જોઈએ, પતંગિયાની પાંખ ઉપર સવારની શું અસર થઈ છે? તો નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં સવારની અદ્ભુત અસર થઈ છે. પતંગિયાની રંગીન પાંખોમાં સવાર જાણે ઉમંગથી ડોલી રહી છે. એની જે રંગીન પાંખો છે એમાં સવાર જે એકદમ ઉમંગ આનંદથી ડોલી રહી છે. ચાલો સાતમો પ્રશ્ન સમજીએ કે તડકાની સવાર પર શી અસર થઈ? તો એનો જવાબ આવશે કે સોનેરી રંગનો તડકો પડવાથી. કેવો તડકો છે? તો કે સોનેરી રંગનો. સૂર્યના કિરણો છે તો કે આપણને સોનેરી રંગ જેવા લાગે, તો કે સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગે છે. શું અસર થાય છે તડકાની? તો કે સવાર કેના જેવી લાગે છે? તો કે સોના જેવી. આગળનો પ્રશ્ન જોઈએ કે મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઉગી છે? તો મનુષ્યના મનમાં સવાર તાજગી સ્વરૂપે ઉગી છે. એક પ્રકારની એનામાં તાજગી આવી જાય છે, સ્ફૂર્તિ આવી જાય છે. તો દરેક મનુષ્યના મન છે તો કે સવારમાં એકદમ પ્રફુલ્લિત હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના લેક્ચરમાં બાકીના પ્રશ્નો વિશે સમજૂતી મેળવીશું. થેન્ક યુ.